મોડાસા શામળાજી હાઈવે પર ખેરંચા ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલક સાથે દીપડાની અથડામણની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ દીપડો ઘાયલ હાલતમાં રોડ પર દોડતો જોવા મળ્યો હતો અને તે સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તરફ ત્રાટકવાનો પણ પ્રયાસ કરતો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ટ્રાફિક રોક્યો અને દીપડાને શાંત કરી રેસ્ક્યુ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. લાંબા પ્રયાસો બાદ દીપડાને કાબૂમાં લઈ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદભાગ્યે કોઈ માનવ જનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ હાઈવે પર મુસાફરી કરતા લોકોમાં ભારે દહેશત ફેલાવી હતી. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ.